رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وحبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أبو عبد الله عليه الصلاة والسلام: إنما خرجت لطلب الإصلاح في أمة جدي، أريد أن أمر بالمعروف وأنهى عن المنكر. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ મદીનાથી નીકળે છે અને મદીનાથી નીકળવા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાનો હેતુ અને મકસદ બયાન કરે છે કે હું નીકળી રહ્યો છું કે જેથી મારા જદની ઉમ્મતની સુધારણા કરું, ઇસ્લાહ કરું. હજી રસૂલે ખુદા આ દુનિયાથી ગયા છે એને 50 વર્ષ થયા છે અને બગાડો એટલો થઈ ગયો છે કે હવે લોકો સુન્નતના બદલે પોતાની મનમાની તરફ વધારે આગળ વધી રહ્યા છે. જે વસ્તુ રસૂલે ખુદાએ બયાન કરી હતી અને જે ઇસ્લામને જીવિત રાખવા માટેનું મૂળ હતું એને પડતો મૂકી અને હુકુમત અને દૌલત અને અય્યાશી કેમ કરવી એના તરફ કોન્સન્ટ્રેટ થઈ ગયા હતા. માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોવે છે કે જે રિસાલતનું કામ આગળ વધારવાનું હતું કે જે ઇમામત અને ખિલાફત દ્વારા શક્ય હતું, હવે એ હુકુમત અને બાદશાહત માં બદલાઈ ગયું છે. તો હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારે બહાર નીકળવું પડશે. મદીનાથી હું બહાર નીકળું તો હવે બે ઓપ્શન છે. પહેલું કે કુફાવાળાઓ સાથ દે અને ઇમામે હસન અલૈહિસ્સલાતુ વસ્સલામની જે સોલહની શરત હતી કે મુઆવિયા તારા પછી તારો દીકરો યઝીદ ખલીફા ના બને, એના ઉપર કાયમ રહે, તો એક ઇમામતને રાએજ કરે, ખિલાફતને રાએજ કરે અને એના થકી કૌમમાં સુધારો પેશ કરે. પરંતુ અગર જો કુફી લોકો સાથ ના દે અને ખિલાફત હાથમાં ના આવે તો પછી બીજો રસ્તો છે કે હું હુસૈન ઇબ્ન અલી પોતાની શહાદત પેશ કરું અને મારી શહાદત ગામો ગામ ફેલાય અને એક મેસેજ પહોંચે કયામત સુધી માટે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે ઇસ્લાહ અને સુધારણા માટે થઈ અને પોતાની કુરબાની પેશ કરી. તો આ ઓપ્શન એ અને ઓપ્શન બી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નજરમાં મદીનાથી નીકળતી વખતે જ હતા. અને આ રસ્તામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ
ભલે ગમે એટલી મુશ્કેલાતો આવી, પ્રોબ્લેમ આવ્યા, પણ જે ઇમામનો હેતુ અને ધ્યેય હતું, મકસદ હતો, એમ હતો, એનાથી પીછે હટ નથી કરી. આટલી મુશ્કેલાત આવી, કોઈ દિવસ ઇમામ નાઉમીદ નથી થયા. આ એક શરૂઆતની વાત હતી, એ તમારા સમક્ષ રજૂ કરી દીધી. હવે આના રિલેટેડ આપણે આગળ વધીએ, કારણ કે અમુક લોકોના મગજમાં એ સવાલ આવી શકે કે આકા સાહેબ, તમે તો જે સુજે લીધો છે એ એસ્ક્વાર લીધો છે, ઉમ્મીદ ઉપર લીધો છે, તો ઇમામ હુસૈન તો શહીદ થઈ ગયા, હવે શહીદ થઈ ગયા તો ઉમ્મીદનું શું કામ કરવું? હવે ઉમ્મીદ બાકી હોય કે ના હોય, શું ફાયદો શહાદત આવી ગઈ તો? નહીં, ઇમામનો હેતુ અને મકસદ કોમની ઇસ્લાહ હતી, ઉમ્મતની સુધારણા હતી, અને આ હેતુને બાકી રાખવા માટે ઇમામે પોતાની શહાદત પેશ કરી, અને એનો એસ્ક્વાર છેલ્લે સુધી બાકી હતો, હત્તા અતા કરી હતી. હવે અગર જો આપણે ઇમામ હુસૈન અલૈહિ સલામના ચાહવા વાળા અને માનવા વાળા છીએ, તો આપણી જિંદગીમાં પણ એક હેતુ હોવો જોઈએ, અને એ હેતુને ત્યાર સુધી જાળવી રાખવાનો છે જ્યાર સુધી આપણી રૂહ આપણા શરીરથી જુદા ન થાય. આ એક કરબલાનો દર્સ છે. અગર જો જિંદગીમાં ઉમ્મીદ બાકી હશે તો આપણે બધું મેળવી શકશું, ખુદાની રઝાયત પણ મેળવી શકશું, જન્નત મેળવી શકશું, અને જન્નતની હોરો કે જે તમને બધાને બહુ ગમે છે એ પણ મળી જશે. એ સવાલ આપણે મુહમ્મદ વાલી મુહમ્મદ. પરંતુ અગર જો જિંદગીમાં નાઉમીદી આવી ગઈ, નાઉમીદી એટલે શું કહો? ડેઝેસ્પોર છે. અગર નાઉમીદી અને નિરાશા આવી ગઈ, તો પછી ઇન્સાને ગમે એટલી ઇબાદતો કરી હોય એ બધી બેકાર થશે, ગમે એટલી મજલિસો સાંભળી હોય બધું બેકાર થશે. શું કામ? કારણ કે નાઉમીદીને આપણે જોઈએ ને તો એક એવી ફીલિંગ છે, એક એવો ઇમોશન છે કે જે ઇન્સાનને પાછળ રાખે છે, જે ઇન્સાનને આગળ વધતા અટકાવી નાખે છે. અને એના ઘણા બધા નુકસાન કે જે આપણે વાત કરશું આજે આખી મજલિસ જે છે ઇઝ ધીસ સ્કોર છે. ગઈકાલે સ્કોર ઉપર હતી, આજે ના કોન્ટ્રેર ઉપર છે. આ એવો ઇમોશન છે કે પછી ઇન્સાન કંઈ કામ કરવા માટે આગળ નથી વધી શકતો. આ મારાથી ક્યાં થશે, હું થોડો કરી શકું. આવી નાઉમીદી અગર જો ઇન્સાનમાં આવી ગઈ તો પછી સ્ટોપ થઈ ગયો, અને સ્ટોપ થઈ ગયો તો આગળ નથી વધતો, પણ પાછળનો પણ બગાડો કરી નાખે છે. સાયકોલોજીમાં આપણે અગર જોઈએ ને તો સાયકોલોજી અનુસાર જે છે એવી નેગેટિવ થિંકિંગ છે, એવા નેગેટિવ વિચાર છે કે જે ઇન્સાનના કોન્ફિડન્સને ખતમ કરી નાખે છે. પછી જે મુશ્કેલાતના સંજોગો હોય અથવા સારાથી સારા સંજોગો બનાવવા છે એ એનામાં નહીં હોય. કારણ કે જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ ઇન્સાનમાં મરી ગયો છે. આ સાયકોલોજીમાં આને આવી રીતે કહેવાય છે કે આ એવી જે છે નેગેટિવ થિંકિંગ છે કે જે ઇન્સાનને પોતાના સંજોગો બદલાવવા માટે પારંગીસે કરી નાખે છે. પણ આપણે ઇસ્લામ ધર્મમાં જોઈએ, આપણા શિયા મઝહબમાં જોઈએ તો મલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ ઇમામ ફરમાવે છે અલ યઅસુ યુફસિદુલ અમલ, કે આ નાઉમીદી ડેઝેસ્પોર જે છે ઇન્સાનના અમલને પણ બરબાદ કરી નાખે છે. આપણે જેટલી નમાઝો પડી હોય, રોઝા રાખ્યા હોય, પણ નાઉમીદી આવી ગઈ કે ખુદા મને માફ નહીં કરે, તો આપણે આગળ તો નથી વધતા, પણ જે જૂનું કર્યું છે એના ઉપર પણ પાણી ફેરવી નાખે છે. સહી. ખુદાવંદી આલમ એટલે જ કુરાનમાં આવાજ દે છે વલા તૈઅસુ મિન રૌહિલ્લાહ, અલ્લાહની રહેમતથી કોઈ દિવસ માયુસ ના થાઓ.
ઇન્નહુ લા યયઅસુ મિન રૌહિલ્લાહ ઇલ્લલ કૌમુલ કાફિરીન, કે અલ્લાહની રહેમતથી કાફિર કોમ સિવાય બીજું કોઈ ના ઉમ્મીદ નથી. અગર આપણે મુસલમાન છીએ તો આપણને ધ્રુવા નથી કે આપણે ના ઉમ્મીદ થઈએ, પણ અગર જો કાફિર છે તો કાફિર શું થશે? ઈ કાફિર કે જે ખુદાને નથી માનતો, અલ્લાહને નથી માનતો, ઈ ના ઉમ્મીદ થાય. જ્યારે કે આપણો પરવરદિગાર ને તો આપણે આપણો સાથી સમજો, ઉઠતા બેસતા જ્યાં પણ હોય ખુદા આપણી સાથે છે. તો કે ભાઈ ખુદા આપણી સાથે હોય તો આપણને પછી શું કરવું? એ છે મનાય છે તમને લોકોને કે તમારે જિંદગીમાં ના ઉમ્મીદ નથી થવાનું. નાનકડી ના ઉમ્મીદી પણ તમારી જિંદગીમાં ના આવવી જોઈએ, બલકે હું કરી શકીશ ઈ જ હોવું જોઈએ. આ ઉમ્મીદ છે. ના ઉમ્મીદ એટલે મારાથી નહીં, હું થોડો કરી શકું, હું થોડો આગળ છું. આપણે કોઈ એક બે હવે નમાઝ જમાતમાં આવવા માંડો, આ મારાથી થોડું થાય, હું થોડો મુસ્તહિદ છું, હું થોડો મૌલાના છું. આ ના ઉમ્મીદ નથી. એક નાનો માણસ, સામાન્ય માણસ અગર મહેનત કરે તો એ આગળ વધી શકે, પણ એનામાં નાઉમીદી જ્યારે આવી ગઈ, હું થોડો કરી શકું એટલે થઈ ગયું પૂરું, પાછળ ધકેલાઈ. ખુદાવંદ આલમ આ આયતમાં ચોખ્ખી વાત કરે છે કે જે ઇન્સાન કાફિર હોય ને એ જ એની જિંદગીમાં દેશેસ્વાર લાવે છે, બાકી કોઈ મોમિન અલ્લાહની રહેમતથી નાઉમીદ નથી. હકીકતમાં આપણે જોઈએ ને, આ દેશેસ્વાર જે છે એક સમાજ માટે વાયરસ છે, વાયરસ, વિરુસ. અગર ઈ સમાજને વિરુસ લાગી જાય ને તો પછી ખતમ થઈ જાય કોમ. અલ્હમ્દુલિલ્લાહ મને આઈનો ડિસિપ્લિન બહુ ગમ્યું. સભ્ય જમાતમાં અલ્હમ્દુલિલ્લાહ સમયસર બધા કામ થવા, સમયસર મજલિસ શરૂ થવી અને બધા ટાઈમ પ્રમાણે બધા લગભગ જે છે પહેલેથી આવી જાય છે. એમ નહીં કે આગળ મજલિસ પડવા ચડે ત્યારે અમે આવીએ, ના, એવું નથી. અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદ આલમ તમારી આ સેક્રિફિસ અને તમારી આ ઇબાદતને કબૂલ ફરમાવે. હવે અગર જો નાઉમીદી આવી જાય કે હવે પેલા જઈને શું કરશું, કંટાળો ચડશે ને આમ થશે, આ નાઉમીદી જ્યારે આવી ગઈ ને તો ઈ કોમ પછી ધીરે ધીરે પછાત થવા લાગે છે, પાછળ ધકેલાવા લાગે, અને પછી એનામાં કંઈક નવું કરવાની કઈ ઉમ્મીદ નથી હોતી. હવે જેમ હાલે છે હાલવા ગયો ને, ઈ અગર જ્યારે આવી ગયો એટલે સમજી લઈએ કે નાઉમીદી જિંદગીમાં આવી ગઈ. નાઉમીદી જ્યારે જિંદગીમાં આવી ગઈ તો ઈ સમાજમાં એક વાયરસ ચોટી ગયો કે હવે ઈ કોમ પ્રોગ્રેસ નથી કરતી, બલકે નીચે ખાડામાં પડી રહી છે. તમને એક એક્ઝામ્પલ આપું, કૌમે બની ઇસ્રાઈલ. બની ઇસ્રાઈલની કોમ ફિરૌનના જુલ્મ નીચે દબાયેલી હતી. બધા ઉપર જુલ્મ કરીને બચ્ચાઓને કતલ કરી નાખે, બૈરા औरतों ने અને મર્દોને ગુલામ બનાવી નાખે, સખત કામ કરે. શા માટે આટલા બધા બની ઇસ્રાઈલના માણસો હતા, જોડાતા હતા, કેમ ફિરૌનની સામે આંખ ઊંચી ના કરી શક્યા? એનું કારણ કે કોમમાં નાઉમીદી આવી ગઈ. આપણે થોડું કે ફિરૌન સામે લડી શકીએ. આ વસ્તુ કારણ બની કે એ લોકો ગુલામીમાં જીવતા રહ્યા એટલે સુધી કે ખુદાવંદ આલમે હઝરત મૂસા અલૈહિસ્સલામને મોકલાવ્યા. તો હઝરત મૂસા પણ એ કોમ થકી ફિરૌનની સામે ના લડી શક્યા, બલકે શું કર્યું? એ કોમને લઈને ભાગ્યા. દરિયા સામે પાછળ કોમ, લડાઈ નથી. શું કામ? કારણ કે આ કોમમાં હવે ઉમ્મીદ નથી કે અમે ફિરૌન અને એના લશ્કર સામે લડી શકીએ. ત્યારે ખુદાવંદ આલમે પણ રહેમ કર્યો અને એના માટે દરિયો બનાવી દીધો, દરિયામાં રસ્તો બનાવ્યો અને એ લોકો પસાર થઈ ગયા. ચાલો પસાર થઈ ગયા અને ઘણા બધા વાક્યા છે, એ બધાને મૂકી દઈએ. ખુદાવંદ આલમ એ લોકો માટે ઉપરથી સુફરા નાઝિલ કરતો, ખાવાનું મોકલાવતો. રોટી ને મનનો સલવા ગઈ છે, ઓલે રોટી અગર શેકેલા કુકડા ને બધું પરિતા મોકલાવતો. તો હવે ત્યાં આ લોકો નખરા કરવા બેઠા કે અમને ખાલી કુકડા નહીં જોવે, અમને તો ડુંગળી જોવે, લસણ જોવે, દાળ જોવે, આ બધી વસ્તુ.
બીજું શું જોવે એક સવાલ કરે મોહમ્મદ વારે હવે ખુદાવંદ આલમ કહે છે કે આજથી ખાવાનું બંધ કરવાનું. બહુ નકરા કરો છો ને, જે મળે છે ને ઈ મળતું બંધ થઈ ગયું. તો કે હવે ખુદાએ શું કર્યું? તો કે મિસ્રમાં જાઓ, ગામમાં જાઓ અને એની હુકુમત તમે હાથમાં લ્યો, તમારી ગવર્નમેન્ટ બનાવો અને પછી તમે જે ખેતી કરો ને બધું ઉગાવો, પછી તમે એમાંથી ખાઓ. પણ જાઓ પહેલા ઈ ગામ ઉપર કબજો મેળવો. કે એ મૂસા મે આમ ના જઈએ, પહેલા કંઈક ઇન્ફોર્મેશન ભેગી કરે. 10 માણસોને ત્યાં મોકલાવે છે. 10 માણસો એટલે 100% માણસો, એ 10 માણસો જાય છે, એક માણસ દીપોસા. જ્યારે ત્યાંના ઇન્ફોર્મેશન લઈને આવે છે તો એમાંથી 8 માણસો એમ કહે છે કે ત્યાં તો બહુ જોડાતા માણસો છે, અમે એની સામે કેમ લડી શકીએ? 2 માણસો એમાંથી એવા છે કે ના, આપણે જઈએ, અલ્લાહની મદદથી આપણે કામયાબ થશું. પણ મેજોરિટી માણસો 8 માણસોની વાત માની અને બધા બેસી ગયા કે ભાઈ આપણે ના લડી શકીએ. શું કામ? જે ઉમ્મીદી ફિરઆઉન પાસે હતી ઈ જ દેશેશ્વર અહીંયા મિસ્રમાં દાખલ થવા પહેલા આવ્યો અને હઝરત મૂસાને કહે છે કે મૂસા, તું ને તારો ખુદા જાઓ, લડાઈ કરો, જ્યારે જીતી જશો ને પછી અમે દાખલ. તો જ્યારે ઇન્સાનની જિંદગીમાં દેશેશ્વર આવી જાય ને, નાઉમીદી આવી જાય ને, પછી ક્યાંય આગળ નથી વધી શકતો. ના ફિરઆઉન સામે લડી શકે, ના એક સામાન્ય લશ્કર છે મિસ્રમાં કે જેમાં દાખલ થતા જે લોકો ભાંગી પડે એવા હતા, એમાં પણ એ લોકો આગળ ના વધી શકે. અને ખુદાપાણી લોકોને મૂકી દે છે અને 40 વર્ષ સુધી ભટકતા રહે છે. જે ખુદાવંદી આલમ પણ હાથ નથી પકડતો. અત્યાર સુધી હાથ પકડ્યો, હવે હાથ નથી પકડતો. હવે જાઓ, કરો તમારે. કહેવાનો મકસદ એ છે કે ઇન્સાનના જીવનમાં જ્યારે દેશેશ્વર આવે ને, ત્યારે પછી એની પ્રોગ્રેસ અટકી જાય છે અને ખુદાવંદી આલમ પણ પછી એનો હાથ નથી પકડતો. હવે એક સવાલ આપણે અહીંયા કરીએ કે જે પછીનો સારો એવો મુદ્દો છે કે આ દેશેશ્વર આવે છે ક્યાંથી? આ નાઉમીદી જીવનમાં આવે છે ક્યાંથી? આ એક મોટો સવાલ. અને આપણે અગર જો સરખી રીતે આના ઉપર ચિંતન અને મનન કરશું ને, તો એનું કારણ છે કે આ જમાનો જે રાપિડમાં ચાલી રહ્યો છે ઈ એક કારણ બને છે કે આપણી જિંદગીમાં નાઉમીદી અને નિરાશા આવે. બહુ રાપિડ જમાનો છે. પહેલા જમાનામાં જોઈએ ને કે માણસો ધીરે ધીરે કામ કરતા, એ લોકોની ઉંમર 900 વર્ષ, 1000 વર્ષ. હઝરત નૂહ અલૈહિસ્સલામની ઉંમર 2500 વર્ષ. પણ અત્યારે તો બુઝુર્ગોને પૂછીએ કે હજી ગઈકાલે તો જવાન હતા ને આજે ડોસા થઈ ગયા. બરાબર છે ને? પહેલા અહીંયા પહેલી સફમાં બેઠતા, હવે ખુરશી ઉપર બેઠા. બહુ જમાનો રાપિડ. છોકરા કેમ મોટા થઈ ગયા ખબર ના પડી. આ જમાનો રાપિડ. હવે આ રાપિડ જમાનો હોવું કઈ દેશેશ્વરની વાત નથી, પણ ઈ રાપિડ જમાનામાં જે સમય રાપિડમાં પસાર થાય છે એમાં જે ચેલેન્જીસ છે, આ કરવાનું છે ને, આ કરવાનું છે ને, મકાન લેવાનું છે ને, મોટર લેવાની છે ને, ઘરના ફર્નિચર લેવાના છે ને, બધું છોકરાને ભણાવવાના છે ને, મર્યાદ કરવાના છે ને, કરાવવાના છે ને, આ બધા જે ચેલેન્જીસ છે, અગર જો હું આવું નહીં કરું તો સમાજમાં મારું નામ નહીં હોય, મારે આટલા મય નહીં આવે તો હું આગળ નહીં વધી શકું, મારી કઈ વેલ્યુ નહીં હોય. આ બધી વસ્તુ કારણ બને છે કે ઇન્સાન નાઉમીદીનો શિકાર બને છે. વચમાં એક પ્રોબ્લેમ આવ્યો એટલે આ ઇન્સાન પેરાલિસિસ થઈ ગયો. હવે આપણે એના સોલ્યુશન પણ દેખાડશું, પણ અત્યારે ખાલી સાંભળી લઈએ કે શું કામ ક્યાંથી આવે છે. તો પહેલો તો આ રાપિડ જમાનામાં ચેલેન્જીસ બહુ વધારે છે, પડકાર બહુ વધારે છે. ઇકોનોમી પ્રોબ્લેમ્સ, સોશિયલના પ્રોબ્લેમ, સમાજમાં કોઈ ઇજ્જત નહીં કરે એટલે મારા પાસે પૈસો અને મારી પાસે વસ્તુ નહીં. જવાનોમાં જોઈએ તો બહુ વધારે આ નાઉમીદી આવી ગઈ છે. મારા પપ્પા જે છે પૈસા વાળા નથી તો મને આઈફોન 16 પ્રો મળતો નથી. ઓકે, 16 પ્રો મળતો નથી તો મારું કઈ નહીં થાય. તો આ
જવાનોમાં આવી રહી છે. અમુક રિસર્ચ પ્રમાણે માલુમ ખબર પડે છે કે આજની જે ઝેડ જનરેશન જે છે ને, તમને ખબર છે ઝેડ જનરેશન શું છે? મેલ નેપ્સા કતરવાય ડિસેન્ટ માં બાળકો જન્મેલા હોય ને તેના પછીના બચ્ચાઓને ઝેડ જનરેશન કહેવાય. આ લોકોની ઘણી ખૂબી પણ છે. બધું જે છે પરબારો અહીંયા હું કંઈક બોલું એટલે પરબારો અગર જો એને ફોન ની રજા આપે ને તો આખો સુજે જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી ગોતી આવે એવા છે. આ બોલવાનો નથી, અત્યારે મને સાંભળવાનું છે. બધું ગોતી આવે એવા એક્ટિવ છે સોશિયલ મીડિયામાં, અહીંયાથી બધું ગોતી આવે. આ બધા એક્ટિવ છે. પણ આ લોકોમાં સૌથી વધારે ડિઝિસ્ક્વાડ છે. હું નથી કહેતો, એક પ્રોફેસર છે ડોક્ટર જીન ક્વેંગી, યુએસ ની છે એક યુનિવર્સિટીનું નામ યાદ નથી, પણ એ ઘણી બધી બુક્સ લખેલી છે સાયકોલોજી પર. લગભગ 8 બુક લખેલી છે અને બચ્ચાનો ઉછેર કેમ કરવો એના ઉપર ઘણી બધી વાત કરી છે. એ કહે છે કે આ ઝેડ જનરેશનમાં ડિઝિસ્ક્વાડની સમસ્યા પ્રોબ્લેમ બહુ વધારે છે. શું કામ? કારણ કે આ છોકરાઓ આખો દિવસ સોશિયલ મીડિયાના કોન્ટેક્ટમાં હોય છે, એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે. ઓલો ફોન લે અને મૂકે કે મેં આજે નવો ફોન લીધો, નવી મોટર લીધી, નવું આ લીધું. તો ત્યારે આ છોકરાના મગજમાં એવી અસર પડે છે કે મારા પાસે નથી અને મારા પાસે આ કેવી રીતે આવી શકે, જેના કારણે આ બધા પ્રોબ્લેમ એની લાઈફમાં વધારે આવે છે. તો ઘણા બધા વાત આપણે કરી કે આજનો રાપિડ જમાનો અથવા તો એમાં ચેલેન્જીસ અને પડકાર બહુ વધારે છે. સમાજનું દબાણ આમ કરવું જ પડશે ને આમ કરવું જ પડશે. સોશિયલ મીડિયામાં એકબીજાને જોઈ અને કહે છે કે મારા પાસે નથી, મારા પાસે આ નહીં હોય, માને આ કામ હોય નહીં મળ્યા તો પ્રોબ્લેમ થશે. તો આ બધા જવાનીઓમાં આ બધા પ્રોબ્લેમ જોવા મળે છે. તો આ બધા મૂળ છે કે ઇન્સાનની જિંદગીમાં ડિઝિસ્ક્વાડ આવે છે, ના ઉમ્મીદી આવે છે. થાકી ગયા છો? થાકડો ઉતારવા માટે એક સલાહ છે. હવે આ એક ખતરનાક વસ્તુ છે કે ઇન્સાન પોતાના જીવનમાં રજા આપે કે હું નાઉમ્મીદ બની જાઉં. નહીં, અગર જો જિંદગીમાં નાઉમ્મીદ બની ગયા ને તો પછી ઘણા બધા પ્રોબ્લેમ આપણી લાઈફમાં પણ સાથે સાથે આવશે. પેલું કુરાજ નહીં હોય ઇન્સાનમાં, ચાહે જવાન હોય કે મોટો હોય. જ્યારે એ ઇન્સાન નિરાશ બની ગયો, નાઉમ્મીદ બની ગયો, એટલે પ્રેરણા, જેને ગુજરાતીમાં કહેવાય છે અને ફારસીમાં કહેવાય કુરાજ, એ કુરાજ ઘટી જશે અને પછી એ ઇન્સાન બેકાર બની જશે. તારામાં કુરાજ ના હોય એટલે મને કઈ કરવું નથી, હું જે કરું છું એમાં પ્રોબ્લેમ થાય છે. ના ઉમ્મીદ અગર થયો તો પછી તું નવરો અને બેકાર બની જાય, નિષ્ક્રિય થઈ જાય. આ એક બહુ ખરાબ વસ્તુ છે. માટે હંમેશા ઉમ્મીદ રાખવી કે જેથી જિંદગીમાં કુરાજ જળવાઈ રહે. બીજી વસ્તુ, દાખલા તરીકે એક છોકરો છે સ્કૂલમાં હોય અને એને એક્ઝામ આવવાની હોય અને એ પહેલેથી જ વિચાર કરી નાખે 4 મહિના પહેલા કે હું એક્ઝામમાં શું છે રજીસ્ટર નહીં થાવ, તો પછી છોકરો મહેનત કરવાનો છે? હું તો ક્યાં શિક્ષક, મને ક્યાં શિક્ષક મળવાની છે, મને ક્યાં પોઈન્ટ મળવાના છે, મને પોઈન્ટ નથી મળવાના. તો આ પહેલેથી જ્યારે નાઉમ્મીદ થઈ ગયો પછી ઈ કોઈ દિવસ ચોપડી ખોલશે. પણ એક ઇન્સાન ના હું મહેનત કરીશ તો આગળ વધીશ, કોન્ફિડન્સ રાખે, ઉમ્મીદ રાખે કે ના મને મળશે, પછી જે ના હોય થાય, પણ અત્યારે હું મારી મહેનત કરવાનો. એ ઇન્સાન ઉમ્મીદવાર છે તો એને શિક્ષક મળવાના ચાન્સીસ વધારે છે. આપણે કહેવત છે કે ઉર્દુમાં છે, ગિરતે હે શહસવાર ઘોડે સે. શહસવાર એટલે કે જે ઘોડે સવાર હોય ઈ પડી જાય ઘણી વખત, પણ જે ઘોડા ઉપર ચડે જ નહીં ઈ ક્યાંથી પડવાનો છે? ઈ આગળ પણ નથી વધવાનો. આપણે જિંદગીમાં જ્યારે ઉમ્મીદ હશે,
ત્યારે આપણે આપણી જિંદગીમાં આગળ વધી શકશું. પછી જે શાંત હોય કે ના હોય એ પછીની વાત છે. પહેલા મારી ઉમ્મીદને મૂકવાની નથી. જે ઇન્સાનની જિંદગીમાં બીજો પોઈન્ટ છે કે જે ઇન્સાનની જિંદગીમાં નાઉમીદી હોય તો એની મુશ્કેલાત ડબલ થઈ જાય. કેવી રીતે ડબલ થઈ જાય? એક વખત એક ઇન્સાન ઉપર કઈ પ્રોબ્લેમ આવ્યો અને એનામાં ઉમ્મીદ હોય કે ના હું કરી શકીશ તો એ મુશ્કેલાતની સામે ફાઇટ કરશે. પણ જે ઇન્સાન નાઉમીદ થયો, એક તો મુશ્કેલાત છે અને એ મુશ્કેલાતને દૂર કરવા કોશિશ નથી કરતો એટલે મુશ્કેલાત બાકી રહેવી એ એક બીજી પ્રોબ્લેમ છે. એટલે કે પડ્યા પાટું લાગે છે. એક તો પડી ગયો છે અને પછી પાછો કોક લત મારે છે. આ એના જેવી વાત છે. માટે હંમેશા જિંદગીમાં આગળ જો કામયાબ થવું હોય તો એસ્પાયર રાખવો પડશે, ઉમ્મીદ રાખવી પડશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે અગર જો એમ કીધા હોત કે હું કરબલામાં જઈશ ને શહીદ થઈ જઈશ તો પછી જવાની શું જરૂર છે? તો ઇમામ હુસૈનને તો મદીનામાં કતલ કરી નાખ્યા, મક્કામાં કતલ કરી નાખ્યા, બરાબર છે. પણ નહીં, ઇમામ આગળ વધતા રહ્યા કે ભલે હું શહીદ થઈ જાઉં પણ જે મારો એમ અને મકસદ છે કે આ દિલને જીવતો રાખો એમાં તો કામયાબી મળી જશે. અને ઈ જ ઉમ્મીદના સહારે ઇમામ આગળ વધ્યા અને આજ સુધી આપણે ઈ દિલને જીવતો રાખીને બેઠા છીએ. સહિયાર મનાવી એના ઉપર અમલ કરીએ. બાકી મુશ્કેલાત ડબલ થાય છે અગર જો એસ્પાયર ના હોય, ઉમ્મીદ ના હોય. ત્રીજું, ઇન્સાનની જિંદગીમાં જે નુકસાન આવે છે ડિઝેસ્પાયરના કારણે, નાઉમીદીના કારણે, ઈ છે ડિપ્રેશન. ડિપ્રેશન કે શું? ડિપ્રેશન બીમાર થઈ જાય. હા, મારાથી કઈ ના થાય. પછી ઈ મગજમાં પ્રોબ્લેમ, ચક્કર કાપે જ રાખે ને ઇન્સાન ત્યાં ને ત્યાં વિચાર કરતો રહે. અને આ ડિપ્રેશન ઇન્સાનને મેન્ટલી બીમાર બનાવી નાખે. અને ઘણી વખત બુઝુર્ગ લોકોમાં આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. એ લોકોમાં જીવન જીવવાની ઉમ્મીદ ના હોય. હવે તો ડોસા થઈ ગયા, હવે શું કરવાનું? નહીં, ખુદાવંદ આલમે ઘણા કામ રાખ્યા છે, જીવન આપ્યું છે તો ઘણા કામ રાખ્યા છે. એટલા માટે ઇસ્લામ મઝહબમાં રેતરેતનો કોન્સેપ્ટ નથી. સરકારનો કોન્સેપ્ટ તમે રેતરેત મળશે, તમે ઘરે બેઠો નહીં. ખુદાવંદી આલમ કહે છે કે તમે નવરા ના બેસો. ખુદાવંદી આલમે જીવન આપ્યું છે તો ઘણા કાર્યો પણ કરવાના આપ્યા છે. કરો કાર્ય. ભલે તમને સરકારે રેતરેત કરી નાખ્યા, ઘણા સોશિયલ કામ કરવાના છે, આવું કરો. અગર જો નાઉમીદ થઈ ગયા કે હવે આપણે ડોસા થઈ ગયા, હવે આપણાથી શું થાય, તમારી જિંદગી ત્યાં ને ત્યાં પછી મગજ ચીડચીડિયો થઈ ગયો. એના દીકરા આવે, દીકરી આવે, પોતરા આવે, નવાસા આવે, ત્યાં પણ ચીડચીડો સ્વભાવ રાખશે અને તેના સાથે પણ બાજાબાજી કરતા હશે. પછી કોમ જવાનીઓ એને માફ કરજો, ખુદાવંદ આલમ બધાને સલામત રાખે. આવું પણ બીજા સમાજમાં ઘણું આવું જોવા મળે છે કે હું વાત કરું છું. અલ્હમ્દુલિલ્લાહ. નાઉમીદીની જિંદગીમાં આવી કે હવે મારે જિંદગીમાં શું કરવાનું છે, શરૂ થઈ ગયો, હવે મારે શું કરવાનું છે. ત્યારે ઇન્સાન ડિપ્રેશનમાં ચાલ્યો જશે, ગુસ્સોમાં આવી જશે, કોઈ મને દાદ નથી લેતો, ઘરના પણ મૂકી દે છે. શું કામ? કારણ કે મેન્ટલી બીમાર છે. અને આ બધી વસ્તુનું મૂળ નાઉમીદી છે. અને જાતના ચોથું નુકસાન જે આવે છે એ છે નેગેટિવ વિચાર. ખરાબ વિચાર આવે છે. જ્યારે સ્વાર ના હોય ત્યારે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. ઘણા તો સુશીલ તરફ આગળ વધે છે. આ એક બહુ ખરાબ વસ્તુ છે. ખૈર, આ બધા નુકસાનો આપણે અત્યાર સુધી વાત કરી. અગર જો એક સરસ મજાની સલવાતનો સહારો આપો ને તો આપણે હજી એક લાંબો સફર છે એ આપણે પૂરો કરવાનો છે આજે. અલ્લાહ અત્યાર સુધી આપણે જે વાત કરી કે નાઉમીદી શું છે, સાયકોલોજીમાં એને કેવી રીતે પ્રેઝન્ટ કરે છે, એ ઉપરાંત જે છે આપણે વાત કરી કે નાઉમીદી ક્યાંથી જન્મે છે અને નાઉમીદીના નુકસાન ક્યાં છે. હવે આપણે જોઈએ
કે ઈ રેઝો શું છે, કારણો શું છે કે જેનાથી ઇન્સાન ના હવે અગર જો એ 8 પોઈન્ટ મે અહીંયા તે કર્યા છે, અગર જો એ 8 પોઈન્ટ ને આપણે જિંદગીમાં સુધારી નાખ્યા ને તો પછી જિંદગીમાં આપણે ક્યારે નાઉમીદ નહીં બનશું. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવી રીતે મરતા દમ સુધી ઉમ્મીદવાર હતા ને એવી રીતે આપણે પણ ઉમ્મીદવાર બનશું. કારણ સૌથી પહેલું કારણ દેશવારનું જે આવે છે ને ઈ છે ગુનાહ. જ્યારે ઇન્સાન ઉપરા ઉપર જિંદગીમાં ગુનાહ કરી રાખે છે અને તૌબા નથી કરતો પછી પોતાની લાઈફ થી થાકી જાય. હમણાં જ એક રીલ શું કે નાની શોર્ટ વિડિયો આવે ને એ હું જોઉં ને એમાં એક ગુનેગારની વાત કરવામાં આવતી હતી. એ કોઈ માણસ પાસે જાય છે અને કહે છે કે મેં જિંદગીમાં આટલા ગુનાહ કર્યા છે, ખાસ ફિગર આપે છે કેવો ગુનાહ છે હું નથી કહેતો, પણ એ ગુનાહ એ 7 ફેરી કર્યા છે. હું થાકી ગયો છું, મને કઈ રસ્તો નથી. તો ગુનાહ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાન કરીને થાકી જાય. આપણે કોઈ નમાઝ પડી થાકી ગયા કે ભાઈ 15 વર્ષથી 10 વર્ષથી ઝોહર અસર મગરિબ ઇશા સુબહની નમાઝ પઢું છું, થાકી ગયો. પણ ગુનેગારોને આપણે જોશું ને તો કહે છે મેં એટલા ગુનાહ કર્યા ને હું થાકી ગયો. ગુનાહમાં લજ્જત થોડાક વખત માટે છે, પછી થાકોડો આવે એટલે પછી જિંદગીમાં કાઈ ઉમંગ અને કુરાજ ના આવે અને એ ઇન્સાન થાકી જાય. માટે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे છે લા તરજુવન્ના ઇલ્લા રબ્બક કે જિંદગીમાં ઉમ્મીદ ફક્ત પરવરદિગારથી રાખો, વલા તખફ ઇલ્લા દંબક અને ડર રાખો હોય તો ફક્ત તમારા ગુનાહોનો ડર રાખો, બાકી કોઈ ડરવાની જરૂર નથી. અને તેમ છતાં અગર જો ગુનાહ થઈ જાય ને તો પણ નાઉમીદ નથી થવાનું. ખુદાવંદી આલમે દરવાજો ખુલ્લો રાખ્યો. કરબલાથી આપણને એક બહેતરીન દર્શ મળે છે ઈ હોર કે જે ઇમામે હુસૈનને ઘેરીને કરબલા સુધી લઈ આવ્યું. સુબહ આશુર તૌબા કરવા માટે આવે છે. ઇમામ હુસૈન શું કહે છે? મેં તને આઝાદ કર્યો, માફ કર્યો, તો દુનિયામાં પણ આઝાદ છો, આખિરતમાં પૂરો છો આઝાદ. દાઉદી આલમે છેવટ સુધી રસ્તો એમ નહીં કે મેં તો આટલા બધા ગુનાહ કરી લીધા હવે નથી. નાઉમીદીનું એક કારણ ગુનાહ છે, પણ જ્યારે સમજી ગયા તો જાગ્યા ત્યારથી સવાર પાછા ફરી જાઓ અલ્લાહની બારગાહમાં. તૌબાનો દરવાજો ખુલ્લો છે, ત્યાં પણ નાઉમીદ ન થવાનો, પણ ગુનાહ મૂકવા જરૂર છે. ગુનાહ પકડી રાખ્યા તો જિંદગીમાં એક એવો વખત આવશે કે ઇન્સાન નાઉમીદ. બીજું કારણ જે છે નાઉમીદી અને ડિઝેસ્પોરનો આવે છે ઈ છે અનસક્સેસ. જ્યારે ઇન્સાન સક્સેસ ના હોય લાઈફમાં, કઈક ને કઈક પ્રોબ્લેમ આવે. દાખલા તરીકે એક્ઝામમાં રેશિયર નાખી, મર્યાદ કરવા છે કોઈ મળતી નથી અથવા કોઈ મળતો નથી, પછી ડેકોરેશન થઈ જાય કે મારી આજ તો એટલી થઈ ગઈ કોઈ મળતું નથી, કેમ થાય? હવે ઉમ્મીદો મોટી મોટી રાખી હોય કે મને બહુ પૈસા વાળી છોકરી મળે કે પૈસા વાળો છોકરો મળે, એવું બધું થોડીક ઉમ્મીદ ઘટાડી નાખો, આશા દેશોઈ ઘટાડી નાખો, મળી જાય. પણ જ્યારે ઇન્સાન આવી લાઈફમાં પોતાની જિંદગીમાં અનસક્સેસ હોય છે, વારંવાર અનસક્સેસ થાય છે, ત્યારે ઇન્સાન નાઉમીદ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક માણસ આવીને કહે છે કે યા રસૂલુલ્લાહ, હું જે ધંધામાં હાથ નાખું ને નુકસાન થઈ જાય છે. રસૂલ ખુદા એને શું ફરમાવ્યું ખબર છે? કે તું કૂતરા કરતા કઈ ખરાબ નથી. કૂતરો પણ જે છે કઈ ખાવું હોય ને તો પહેલા સૂંઘે છે અને પછી ખાય છે, કે એના માટે બરાબર છે કે નહીં. તું કૂતરાથી શીખ કાંઈ. તું ગમે એ ધંધામાં આમનો ના કરી જા કે બસ ઓલો ધંધો કરે છે તો હું ધંધો કરવા માંડું. એટલે વિચાર કર. અલ્હમ્દુલિલ્લાહ તમે તો રેડિયોમાં સારો એવી આ બાબતને જાણો છો. તમારા એક્ઝામ બીજી 3200 માં ટાઈમ ગયો છે.
દુકાન ખોલવી હોય તો આમને નથી ખોલી નાખતો, બલકે પેલા ત્યાં વેરીફાઈ કરે છે કે અહીં કેટલા માણસો પસાર થાય છે, આજુબાજુની દુકાનમાં કેટલા માણસો ગળે છે, બધું એજ્યુટ કરે છે ને પછી દુકાન ખોલે છે. કેટલો પ્રોફિટ થશે, કેટલો લોસ થશે, પછી થાય. આમને કોઈ વસ્તુમાં તમે દાખલ થઈ જશો તો પછી સક્સેસ નહીં મળે. જ્યારે અવારનવાર જે છે અનસક્સેસ રહેશો, કામયાબી નહીં મળે, તો પછી નિરાશા અને નાઉમીદી અને દેશસ્વાર તમારી લાઈફમાં આસાનીથી દાખલ થશે. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલામ ફરમાવે છે, ઇમામની હદીસ જે છે આવડિયા જે હમણાં બયાન કરું છું એ એવા લોકો માટે છે કે જેની જિંદગીમાં એક બે અનસક્સેસ મળી અને એ નાઉમીદ થઈ ગયા. ઇમામ ફરમાવે છે કે તમે તમારી લાઈફમાં અનસક્સેસ હોય તો તમે નાઉમીદ ના થાઓ. કારણ કે શું ખબર, ખુદાવંદી આલમે કંઈક નુકસાન મોકલ્યું છે, એની પાછળ કંઈક ફાયદો તમારા માટે રાખેલો છે. પછી જીવનમાં એક રૂપતા હોય. હવે એક રૂપતા શું કીધું તું ઉપરના બહેનો? હા, મોનોટોન. બરાબર છે. હા, અહીંયા પણ આવી ગયું છે. બરાબર. જિંદગીમાં એક સરખું જ્યારે જીવન પસાર થતું હોય ને તો એમાં થાકોડો લાગે. રોજ સવારે ઉઠવાનું, નાસ્તો કરવાનો, કામે જવાનું, બપોરે જમવાનું, આવીને ટીવી જોવાનું, જમી લેવાનું, સૂઈ જવાનું. આવી જ્યારે લાઈફ હોય કે જેમાં કઈ શાંતમાં ના હોય ત્યારે ઇન્સાનની જિંદગીમાં નાઉમીદી આવે છે. અને આ આમને નથી થતું. વેસ્ટના લોકો, મોટી મોટી કંપની અને સરકાર પોતાનો ગ્રોથ વધારવા માટે, પૈસો વધારવા માટે માણસોને લાલચ આપે કે જો આ કાર ખરીદી છે, એમાંથી આટલી લોન મળશે, એમાં તમને મોટર મળે છે, મોબાઈલ મળે છે, ફ્રીજર મળે છે, આ મળે છે, તે મળે છે. હા, ઉધારમાં મળે છે ને આપણે લઈ લઈએ. પણ ખબર વિચાર નથી કરતા કે કેટલું પે કરવાનું છે. પછી હવે જ્યારે કરજો વધી જાય તો એ કરજો પૂરો કરવા માટે એટલું કામ કરશે કે જેમાં આડેત હોય, રેપોઝે ના થઈ શકે, કે ફરવા ના જઈ શકે, વકાંશ ના લઈ શકે, કારણ કે કરજો એટલો છે. પછી આ લોકો ઇન્સાનને રોબો જેવા બનાવી નાખે છે, પણ વિચાર નથી કરતા કે આ રોબોની કઈ કેપેસિટી છે. થોડો અગર ટાઈમ નહીં મળે તો પછી આ ઇન્સાન થાકી અને નાઉમીદ બની જશે અને એ જિંદગીથી હારી. આપણા ઇમામો પણ અમુક વખતે ફરવા જતા, અમુક દોસ્તારો સાથે આખા દિવસની વાત હતો છે. કારણ કે જ્યારે જિંદગીમાં એક રૂપ હોય ત્યારે નિષ્ફળતા આવવાની છે. ચોથી વસ્તુ, આની આ એક મહત્વનો મુદ્દો છે. આજે જરાક હું આખી કલાક પૂરી કરીશ, કારણ કે મહત્વની વાત છે અને ચોથી વસ્તુ, ખાસ કરીને બચ્ચાઓ સાથે તમે એકબીજાને કોમ્પારે ના કરો. આપણે શું થાય છે, છોકરો કઈ મોય લઈને આવ્યો, તારે તો ધૂસ જ આવ્યા, ઓલાને જો કેટલા 20 આવ્યા. તું 10 પોઈન્ટ લઈને આવ્યો, ઓલો 18 લઈને આવ્યો, કેમ તારે ઓછા છે? જ્યારે આવી કમ્પેરિઝન જ્યારે આવે ને તો છોકરાને આપણે ધીસ ઇઝ સ્કોર સાથે મોટા કરીએ. આ મનાય છે. આપણા છોકરાને ઓળખો કે એની કેપેસિટી કેટલી છે. એ છોકરાની કેપેસિટી 10 છે તો એની કમ્પેરિઝન 20 વાળા છોકરા સાથે, 18 પોઈન્ટ વાળા છોકરા સાથે ના કરો. એની કમ્પેરિઝન બહુ કરવાનું મન થાય તો 13 વાળા સાથે કરો, 12.5 વાળા સાથે કરો. પણ શું કામ? કારણ કે ખુદાવંદી આલમે કોઈને સરખા નથી બનાવ્યા, બધાને અલગ અલગ બનાવ્યા છે. અને ખુદાવંદી આલમ શું કહે છે કુરાનમાં? વજઆલના શુઉબન વ કબાઇલા, વજઆલનાહુમ શુઉબન વ કબાઇલા, કે અમે તમને કોમ અને કબીલામાં અલગ અલગ બનાવ્યા છે. બધાની કેપેસિટી અલગ છે. અને આપણા નવમા ઇમામ ફરમાવે છે કે અગર જો આ દુનિયામાં બધા લોકો સરખા હોત ને તો આ દુનિયા ક્યારની નાશ થઈ ગઈ હોત. ચાલત જ નહીં. હું અહીંયા મંત્રીસ પડવા વાળો છું,
તમે અમુક બિઝનેસ કરવા વાળા, અમુક સર્વિસ કરવા વાળા, અમુક રાંધવા વાળા, બધાની કેપેસિટી ને આવડત અલગ અલગ. એમાં એકબીજાની સરખામણી જ્યારે કોમ્પારિઝન કરવામાં આવે ને તો પછી આપણે આગળ વધીએ. પાંચમી વસ્તુ, ઇન્સાનની ઈચ્છા પૂરી ના થવી. મને તો રા બનવું હતું અને હું તો એસ્ક્લાવ બની ગયો છું. આ દુનિયા એવી છે ને કે આપણી પ્રમાણે નથી ચાલતી, આપણે આ દુનિયા પ્રમાણે ચાલવાનું હોય છે. આપણે આ દુનિયામાં જરાક પોતાને આયુષ્ય કરવાના હોય છે, એડજસ્ટ કરવાના હોય છે. અગર જો બધાની ઈચ્છા પૂરી થવા લાગે ને તો સામેવાળો કોઈ જીવી જ ના શકે. માટે કોશિશ કરીએ કે કોઈ દિવસ નાઉમીદ ના થઈએ, desespoir આપણી જિંદગીમાં ના આવે. ભલે આપણે જહન્નમમાં પણ દાખલ થઈ જઈએ ને, ખુદા આપણને જહન્નમમાં પણ નાખી દે ને તો ત્યાં પણ નાઉમીદ ન. દુઆએ કમેલમાં મલાઈ કાયનાત હઝરત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ શું ફરમાવે છે? મને તારી ઇજ્જતની કસમ છે, એ મારા આકા ને મારા મૌલા, ઉક્સિમુ સાદિકન, હું કસમ ખાઈને કહું છું, સાચી કસમ ખાઈને. શું કસમ ખાઈને કહે છે? લઈન તરકતની નાતિકા, અગર જો ખુદાએ તું જહન્નમમાં મને બોલવાનો ધક્કો આપીશ ને તો હું બોલીશ. શું કહે છે? લાદિજન્ન ઇલૈકા બૈન અહલી હાદા દીજલ આમિલીન, તો હું તને પુકારીશ જહન્નમીઓ વચ્ચે. એવી રીતે પુકારીશ જેવી રીતે એસ્પાર રાખવા વાળો, ઉમ્મીદ રાખવા વાળો તને પુકારી રહ્યો હોય, કેવી રીતે તને પુકારીશ. આપણી ઈચ્છા તો જન્નતમાં જવાની છે, પણ ખુદા જહન્નમમાં નાખી દે ને તો ત્યાં પણ ના ઉમ્મીદ નથી થતો. છઠ્ઠી વસ્તુ, છઠ્ઠું કારણ એ છે કે ઇન્સાન પોતાની જિંદગીમાં કામયાબ ના મળે, કામયાબી ના મળે. શાદી કરી, તલાક. ના ઉમ્મીદ થવાનું કે હવે કોઈ છોકરી મારી સાથે કોઈ છોકરો નહીં ગઈ છે, ના ઉમ્મીદ નથી આવવાની. સાતમી વસ્તુ, ઇન્સાનની જિંદગીમાં મોતનો ડર. આ એક બહુ મહત્વની વસ્તુ છે, ખાસ કરીને મોટા લોકો માટે. કે હવે તો મરી જશો, હવે બધું બનાવીને શું કરવું? ઇમામ હસન મુશ્તફા અલૈહિસ્સલામ બહુ સરસ મજાની અહીંયા વાત કરે છે કે તમે તમારી ઇબાદતના કામ કરો એવી રીતે, દાખલા તરીકે નમાઝ પઢવી છે, એવી રીતે નમાઝ પઢો કે જાણે તમારી આ છેલ્લી નમાઝ. છેલ્લી નમાઝ હોય કેવી રીતે પઢશો? જબરદસ્ત રીતે. પણ દુનિયાના કોઈ કામ કરવાના હોય, મકાન બનાવવાનું હોય, મોટર લેવાની હોય, તો કે હવે હું ક્યાં હવે માંડ 5-10 વર્ષ છે જેવું તેવું મકાન બનાવી લો ના, તો ત્યાં મકાન બનાવવાનું હોય કે દુનિયાના કોઈ પણ કામ હોય એવી રીતે કરો કે જાણે તમારે આ દુનિયામાં હર હંમેશ માટે રહેવાનું છે. ઇબાદતના કામ કરો, છેલ્લી ઇબાદત, એના પછી ઇબાદતનો મોકો નથી કરવાનો. દુનિયાના કોઈ કામ કરો તો એવી રીતે કરો કે જાણે કયામત સુધી તમે. આઠમી વસ્તુ કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં અમુક નુકસાન થાય ને, દાખલા તરીકે કંઈક હાદસો આવ્યો, પગ તૂટી ગયો, આંખ તૂટી ગઈ, હાથ તૂટી ગયો, નુકસાની ગઈ, તો આ નુકસાની ઇન્સાનને કારણ બને છે કે આ ઇન્સાન નાઉમીદ બની જાય છે. પણ ઇન્ટેલિજન્ટ માણસ એ છે કે પોતાની આ ફેબલેસ હોય ને, પેરાલિસિસ હોય ને, એને પણ એવી રીતે સેટ કરે કે એની તાકાત બની જાય છે. નાઉમીદી નથી આવતી. નાઉમીદી આવવાના ચાન્સીસ અહીંયાથી છે, નુકસાનથી છે. પણ ઇન્સાન ચાહે તો એને એક પોતાની તાકાતમાં બદલાવે છે. કારણ કે ખુદાવંદ આલમે કુરાન મજીદમાં ફરમાવ્યું છે, લા યુકલ્લિફુલ્લાહ નફ્સન ઇલ્લા વસઆહા. ખુદાવંદ આલમ તમને કાંઈ જિમ્મેદારી નથી સોંપતો સિવાય કે તમારી કેપેસિટીમાં હોય તો જ એ જિમ્મેદારી તમને સોંપે. હવે ઘણા કહે કે મારી ત્યાં તો આ પ્રોબ્લેમ થઈ ગયો, હું કેમ જીવી શકીશ? નહીં, ખુદાવંદ આલમે તને તારા પાસેથી જે નેમત છીનવી લીધી છે, તો એ નેમત વગર જીવવા માટે કાપાબલ છો, અથવા એનો રસ્તો ગોતવા માટે કાપાબલ છો, એટલે ખુદાવંદ આલમે તને આ મુસીબત મોકલી છે. મુસીબત તને શું કામ આપું?
તો આ 8 કારણો તમારી સમક્ષ રજૂ કર્યા. હવે આપણી પાસે સમય નથી માટે શોર્ટમાં આ બધાને ચિત્ર બયાન કરી અને જમત તમામ કરીએ કે આ ડિઝીઝ થી બચવાના કઈ સોલ્યુશન છે કઈ સોલ્યુશન? જવાની થાકી ગયા છો? તો સૌથી પહેલું સોલ્યુશન ઈ છે કે આપણે જીવનમાં આપણા ઈમાનને ખુદા પ્રત્યે મજબૂત કરવું પડશે. ખુદા રમેશ મારા સાથે છે. બીજું, જીવનમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જેમ એક ધ્યેય, હેતુ, મકસદ, એમ અને શું તમે ફ્રેન્ચમાં કહો વ્યૂ હોવો જોઈએ. ઈ અગર જો નહીં હોય ને લાઈફમાં તો પછી ઇન્સાન નાઉમ્મીદ થવાનો છે, ઉમ્મીદ ના મકાન. ત્રીજી વસ્તુ, જિંદગીમાં જીદ ન કરવાની. ના મને આ ખબર એટલે આ જ ખબર. ના ઈ નથી મળ્યું તો ઓછું લઈ લે. આઈફોન 16 પ્રો નથી મળ્યો તો વાંધો નહીં, આઈફોન 15 લઈ લે, વાંધો નહીં, તારી કેપેસિટી પ્રમાણે. ના, જીદ મને ખબર એટલે આ જ ખબર. અગર જો આ જીદ ઉપર રહ્યા અને ઈ ના મળ્યું એટલે સીધો નાઉમ્મીદ અને લેઝેસ્પોરની ખાઈમાં ખાડામાં ઇન્સાન પડ્યો. અને ચોથી વસ્તુ બહુ મહત્વની છે, નાઉમીદીથી બચવું છે તો જિંદગીમાં આપણા શરીરનો અને મગજ બંને તંદુરસ્ત રહે એની માટે કામ કરવાનું છે. શું કામ કરવાના છે? સ્પોર હોવી જોઈએ, મગજ શાંત રહે એ માટે zikr ખુદા હોવો જોઈએ અને મગજને શાંત રાખવો જોઈએ. કાલ કરવું. હવે ઘણા ઇન્સાન કહે છે કે હું સ્પોર નથી કરતો અને મને કોલેસ્ટ્રોલ વધતું જ રહે છે, વધતું જ રહે. હર તરફ સ્પોર. અગર જો આ શરીર તંદુરસ્ત હશે, મગજ સલામત હશે તો જિંદગીમાં નાઉમીદી જેવી વસ્તુ કોઈ આપણા જીવનમાં નહીં. હુસૈન અલૈહિસ્સલામ આખરી વખત સુધી એમની જિંદગીમાં નાઉમીદી નથી આવી. શું કામ? કારણ કે જીવનમાં હેતુ હતો. અને હેતુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદીનાથી નીકળતા જ ઇન્નમાં ખરજતો તલબ ઇસ્લામ. હું મારા જદની ઉમ્મતને ઇસ્લામ માટે આગળ વધી. ઉરીદુ અન આમરાકુમ મારૂફ વ અનહા અનિલ મુનકર. હું ચાહું છું આપણે બિલ મારૂફ કરો અને જ્યારે મદીનાથી નીકળી રહ્યા ત્યારે ઝાકિરી ઘણા બધા આ રીતે વાત કરે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એક દીકરી પણ હતી, હિજરતના સુરા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે પોતાની બહેન ઝૈનબને ફરમાવેલું કે આપણે બધા જઈએ છીએ પણ આપણી સાથે નાની બેન સલમા આવી રહ્યા છે, તમારી દીકરી ફાતિમા સુગરા આવી રહી છે. ના તો હઝરત અબ્બાસની માતા ઉમ્મુલ મુમિનીન. બધા સફરની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જનાબે સુગરા કહે છે કે હું પણ મારો સફરનો સામાન તૈયાર કરી નાખું. ત્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને સમજાવે છે તો દીકરી તૈયાર કરી રહી. ત્યારે દીકરી નારાજ થઈ ગઈ કે મને શા માટે નથી? એ ઝાકિરી બયાન કરે છે કે જનાબે સુગરા બીમાર એટલા માટે લઈ જવાનું. પછી જનાબે ઝૈનબ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે જાય છે અને કહે છે કે સુગરાને સાથે રહેવું જોઈએ. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે બહેન ઝૈનબ, આપણા બચ્ચાઓ તરફ જો કે કોઈને કોઈની સુરત કોઈને કોઈ વડીલથી મળતી આવે છે. કાસિમની સુરત ઇમામ હસનથી મળતી આવે છે. અબ્બાસની સુરત મારા બાબા અલી મુર્તઝાથી મળતી આવે છે. અલી અકબરની સુરત નાના રસૂલ ખુદાથી મળતી આવે છે. પણ સુગરાની સુરત જે છે મારી મા ફાતિમા ઝહરાથી મળતી આવે છે. હવે ક્યારે મારી શહાદત પછી તમને અસીર કરી કરબલાથી કૂફા અને કૂફાથી શામ લઈ જવામાં આવશે તો હું એને કેવી રીતે બર્દાશ્ત કરું કે મારી માની શરીરે
રસ્તા બોલાવ્યા સમજી જાય છે કે શુક્રાને કહેવામાં નહીં આવે. આ સદારો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને કહેવામાં આવે છે કે અમારી તૈયાર કરો. આ ઊંટોની સવારી આવવા લાગી. એક એક બીવીઓ નીકળે છે. હઝરત અબ્બાસ શાનો શૌકતથી બધી બીવીઓને સવાર કરે છે. આગળ વધે છે. જનાબે ઝૈનબને સવાર કરે છે. કાફલો રવાના થાય છે. જનાબે સુગરા આવાજ દે છે, બાબા આખરી વખતમાં મને મારા ભાઈ અલી અકબરની મુલાકાત કરવાની રજા આપો. આ સદારો અલી અકબરને રજા મળે છે. અલી અકબર જનાબે સુગરાને આવાજ દે છે કે સુગરા, એક વખત જ્યારે હાલાત સારા થઈ જશે તો હું તને લેવા માટે જરૂર આવીશ. કહે છે ભાઈ તું જા, વાંધો નહીં, પણ તારી નિશાની કંઈક મને આપી દે. આ સદારો એક તયમ્મુમની માટીનું કંઈક દસ્ત રાખેલું હતું. કહે છે અલી અકબર અહીંયા તારા કદમોની છાપ રાખી દે. આ છાપ રાખી દે, ઉભો રહી જા. તો હું તને તારી યાદ આવે તો તારા કદમોના નિશાનને જોઈને મારા દિલને સુકૂન આપો. આ સદારો અલી અકબર પોતાના કદમોની છાપ સુગરા પાસે મૂકતા જાય છે, રવાના થાય છે. આ કાફલો મક્કા તરફ આગળ વધી ગયો. ત્યાંથી કુવા તરફ જાય છે. આશુરનો દિવસ આવ્યો. આ સદારો અલી અકબર મેદાનમાં ગયા, જખમોથી ચૂર થઈ, અને જ્યારે ઘોડાથી જમીન ઉપર આવે છે, બાબાને આવાજ આપે છે, યા બટા અદરિકની, અય બાબા મારી મદદ માટે આવો. અને જ્યારે ઇમામ હુસૈન આવે છે, અલી અકબર સાથે વાત કરે છે. કહે છે કે બેટા કોઈ તમન્ના હોય તો બયાન કરો, કોઈ ખ્વાહિશ હોય તો બયાન કરો. ત્યારે જનાબ અલી અકબર કહે છે, અય બાબા હું મારી બહેન સુગરાને વાયદો કરીને આવ્યો હતો કે જ્યારે હાલત સારા થશે ત્યારે હું તને લેવા માટે જરૂર આવીશ. અય બાબા હવે મને નથી લાગતું કે હું મારી બહેનની મુલાકાત કરી શકું. અય બાબા મારી એક તમન્ના છે, બસ આખરી વખતમાં હું મારી બહેનની ઝિયારત કરવા ચાહું છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરની આંખોથી ધૂળ અને ખૂનને સાફ